મને ક્રોધ આવે, હું બહુ મહેનત કરું છું, બહુ સંઘર્ષ કરું છું, હું ભગવાનની પૂજાઓ, હું ભગવાનની સેવાઓ કરવા છતાં મને ક્યાંય શાંતિ ન મળે. પ્રભુમય શાંતિ જ છે. તમે તમારા કર્તવ્ય છોડી અને તમે પ્રભુની જો ભક્તિ કરતા હોવ, તમારું નૈતિક કામ છોડી અને તમે પ્રભુનું કરતા હોવ તો શાંતિ હોય તો જ એ થાય ને, નકર તો એ થોડું થવાનું. પ્રભુ કૃપા હોય, હરિના આશીર્વાદ હોય, તે જ આરાધકો ભગવાનની આરાધનાઓ કરી શકે. ધર્મ છે એને દબાવવાનું છે. ધર્મમાં કોઈ દિવસ હું ના આપું છું. મેં કર્યું, હું ના હોત તો આ કઈ થાત નહીં. ભગવાન કહે છે અહંકાર ઓર મનોર બુદ્ધિ. ધર્મ કરી અને છુપાવવાનું મારાથી શું થાય? મેં થોડું કર્યું છે. મારા વાલાની દયા હશે, મારી કુળદેવીની કૃપા હશે, મારા વડવાઓના ધર્મ હશે, મારાથી કંઈ જ નથી થયું. ધર્મને છુપાવો અને પાપને ખુલ્લું કરો કે મારી આ ભૂલ થઈ ગઈ હો ભાઈ. પાપ છે એને ખુલ્લું કરી નાખો. પાપ કેવાથી ઘટે છે? ધર્મ દબાવવાથી વધે છે. ધર્મને દબાવીને રાખો. મેં કર્યું, મારાથી થયું, એમાં હું આવે તો ભગવાન નથી. ખાલી એક સામાન્ય દ્રષ્ટાંત છે. 92 લાખ માળવાના ધણી રાજા ભરતરીને જે વૈરાગ આવી ગયો, રાજપાઠ વૈભવ બધું જ છોડી દીધું. શમશાને ખીચડી પકાવે છે. નારદજીએ ભગવાનને ફરિયાદ કરી છે, પ્રભુ, જે વ્યક્તિએ સર્વસ્વ છોડી હરિ આરાધક બની ગયા છે, પ્રભુનું કીર્તન કરે છે, હવે તો તમે એના ઉપર કૃપા કરો. નારદજી ના શબ્દ સાંભળી પ્રભુ બોલે છે, નારદ, સમય વગર કોઈ વસ્તુ ન થાય. હજી વાર છે. હજી આ ઘડો પાયકો નથી. અરે પ્રભુ, પછી કદાચ આ વ્યક્તિ ને તમે સમય ન મળો તો કામનું શું? ત્યારે ભગવાને નારદજીને બહુ સમજાવ્યા કે નારદ, સમય નથી આવ્યો, સમય આવવા દો. ના પ્રભુ, એક વાર તો આપણે ત્યાં જવું છે. દેવર્ષિ નારદ અને પ્રભુ સાધુના રૂપમાં આવે છે. શમશાને ખીચડી પાકતી હોય. આજે અમે બહુ ભૂખ લાગી છે ભાઈ, અલખની નંદન, અમને બહુ ભૂખ લાગી છે, થોડું જમવું છે. કઈ વાંધો નહીં, આ ચિતામાં હમણાં ખીચડી પાકી છે, હું તમને આપી દઉં, થોડી રાહ જુઓ. ભગવાને દિવ્ય દ્રષ્ટિથી જોયું અને એ તાંબડી ફાટી ગઈ છે, એમાંથી પાણી ચિતામાં પડવા લાગે છે. આવ્યા છે પ્રભુ. ભરતરી જુએ છે ચિતામાં તો ખીચડી તો બરીને રાખ થઈ છે.
મારું પકાવેલું ભોજન તો પ્રભુ નાશ થયું છે, મારી પાસે એક જ તાંબડી હતી એ તો તૂટી ગઈ છે. પેલા તો માણસ એ જ પ્રયત્ન કરે વ્યવસ્થા, કે હું હમણાં વ્યવસ્થા કરું છું. ભગવાને સાધુના રૂપની અંદર એવું કીધું છે, ભરતરી મહાત્મા તમારે વ્યવસ્થા કરવાની જરૂર નથી. ભગવાને બોધવાણીમાં કીધું, કદાચ તારી તાંબડી ફાટી ગઈ હોય તો હું તને તાંબડી દઉં. ભગવાને એમ કીધું, હું તને તાંબડી આપું. એક વાર તો ભરતરી કઈ જ ન બોલે. તારી પાસે તાંબડી ન હોય તો હું તને તાંબડી આપું. બીજી વાર પ્રભુએ કીધું છે, હું શબ્દ સહન ન થયો અને કહે છે, મને ઓળખો છો હું કોણ છું? ભગવાને કીધું, ના મને નથી ઓળખતા. તો કે ના, તમે મને તાંબડી દેવા વાળા કોણ છો? હું તો 92 લાખ મારવાનો ધણી રાજા ભરતરી છું. ભગવાને કીધું, નારદ હજી આમાં ભરતરી મટ્યું નથી, હજી છે આમાં. જે એમાંથી ઈ નીકળી જાય, અહમ માંથી વયમમાં વયા જાય, અમારામાં વયા જાય, મારામાં વયા જાય, ત્યારે પ્રભુ મળે છે. બાલ્ય અવસ્થાની અંદર કઈ જ ન થઈ શકે. યુવા અવસ્થા આવે ઝંઝટમાં પડી જાય. વૃદ્ધાવસ્થા આવે તો કાયા કયામાં ન હોય. તો ક્યારે કરવી ભગવાનની ભક્તિ? આપણે કોઈની હારે બંધાઈને આવ્યા છે, કોઈને વચન દઈને આવ્યા છે કે અમે કંઈક કરશું, અમારાથી કંઈક થશે, તો એ તો હરી ઈચ્છા અને પ્રભુ કૃપા હોય તો થઈ શકે. પણ એક જ શબ્દનું જ્ઞાન, કઈ ન થઈ શકે તો વાંધો નહીં, પણ ખાલી માણસ થઈને રહેજો, માનવ ધર્મ ન નિભાવી શકો તો એ વાંધો નહીં. હું કોણ છું? મારા ખોડિયામાં કેનું લોહી છે? હું કેનો દીકરો છું? સવારે એટલો વિચાર આવે ને તો એ બસ છે. આવા સતમાર્ગી હાલજો. બદ્રિકાશ્રમની અંદર આજે શ્રીમદ ભાગવત સપ્તાહનો મહત્મ્ય આપણે જાણીએ. આ ભાગવત કથાનો આરંભ બહુ સુંદર બતાવ્યો છે. હજારો વર્ષ સુધી ચાલે. 88,000 ઋષિમુનિઓ ભેગા થઈ બહુ મોટો યજ્ઞ રચે છે. સર્વ જીવોના કલ્યાણ માટે, બધાના જીવનમાં ભગીરથ થાય, બધાના જીવનમાં સારું થાય, બધાના જીવનમાં ઉત્તરોત્તર સારા ફળ મળે, આવા હેતુથી હજારો વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ રચાય છે. આવા સમયે 3 ભક્તિઓની વાત કરવામાં આવે છે. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય. કર્ણાટકની અંદર જેનો જન્મ થાય છે, મહારાષ્ટ્રની અંદર જેનું ભરણ પોષણ થાય છે,
અને ગુજરાતની અંદર તેનો આગમન બતાવ્યું છે. કર્ણાટક દેશો હવે જન્મભૂમિની અંદર બધું બરાબર હતું, કર્મભૂમિની અંદર બધું બરાબર હતું, પણ જ્યારે આ ગુજરાતની ભૂમિની અંદર એક માં પોતાના બંને દીકરાને લઈને પ્રવેશ કરે છે, ત્યારે એક વસ્તુ બને છે. કઈ વસ્તુ બની છે? માં યુવાન બને છે અને દીકરા ગઈઢા બને છે. માના દીકરામાં, માના ખોડામાં પોતાના બે દીકરાઓ વૃદ્ધાવસ્થામાં સુતા છે. એક માં બેઠી બેઠી રડે છે, પ્રભુ આ તો બહુ કહેવાય. માં યુવાન, દીકરા ગઈઢા, હવે મારે શું કરવું? જેવી રીતના ગંગા અને યમુનાના નીર પડતા હોય એવી રીતના એક માના આંખમાંથી આંસુના દળદળ ટીપા પડે છે. આશ્રય મારે કોને આ વાત કરવી? અને કહું તો કોઈ આવું માને પણ થોડું. જ્ઞાન છે એ કોમળ છે, ભક્તિ છે એ નિપુણ છે, વૈરાગ્ય છે એ મન છે. આટલા સમયની અંદર નારાયણ 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 જપતા દેવર્ષિ નારદજી પધાર્યા છે. એક માને નારદજી પ્રશ્ન પૂછે, કેમ રડો છો માવડી? કઈ જ બોલે. બેન, આ બે વડીલોને લઈને અહીંયા શું કામ બેઠા છો? ખોટું ન લગાડશો ભાઈ, એ વડીલો નથી, એ મારે પેટેથી જન્મેલા મારા બે દીકરા છે ને હું એની માં છું. આ સમય મારે જોવાનો રહ્યો હશે. દેવર્ષિ નારદ સમજી ગયા કે આમાં કંઈક છે. બેન, શું બન્યું છે? કોણ છે? કર્ણાટકની અંદર મારો જન્મ થયો, હું માં છું, મારું નામ ભક્તિ છે. આ બે ખોડામાં સુતા એ મારા બે દીકરા છે, જ્ઞાન અને વૈરાગ્ય. કર્ણાટકની અંદર બધું જ બરાબર હતું. મહારાષ્ટ્રની અંદર આવ્યા, અમારું ભરણ પોષણ થયું, બધું બરાબર હતું. ગુજરાત દેશો ભવે આ ભૂમિમાં આવ્યા ને ત્યારે મારા બે દીકરા વૃદ્ધ થઈ ગયા ને હું માં યુવાન થઈ છું. નારદજી, આ દુનિયા અને મારે શું વાત કરવી? કોઈને એમ કહેવું કે આ મારા બંને દીકરા છે ને હું એની માં છું તો જગત થોડી માને. આનો કોઈ રસ્તો કરો, આનો કોઈ માર્ગ મને બતાવો. દેવર્ષિ નારદ કહે છે, માં, બદ્રિકાશ્રમની અંદર 88,000 ઋષિમુનિઓ મોટો બધો યજ્ઞ કરે છે, ત્યાં આપણે જાય તો આનો રસ્તો અવશ્ય મળે. જ્યારે જીવનના બધા દ્વાર બંધ થાય
જીવનથી બધું દૂર થઈ જાય ત્યારે એક દ્વાર ખુલ્લો હોય છે માં, અને એ દ્વાર હોય છે હરિનો, એ દ્વાર હોય છે પ્રભુનો. કીધું છે ને, સુખ में सब कोई साथ दिए, दुख में न होई कोई. સુખનો જેદી ઉગે ને તેદી તો વગર તેડાવ્યા વગર નોતરે જવાનું થાય છે, પણ જિંદગીમાં જેદી દુઃખનો ઉગે તેદી માં કોઈનું કોઈ ન હોય. તારા 9 દ્વાર બંધ છે, તારો દ્વાર 10મો હરિનો ખુલ્લો છે. લાખ મહેનત કરીએ, લાખ પ્રયત્ન કરીએ, ક્યાંયથી સફળતા ન મળે ને તઈ આ મનખો બોલે હવે ભગવાને ધાર્યું એમ થાય. તો ભાઈ એના ઉપર પેલાથી છોડી દિયો. જેટલા દરવાજા ખખડાવવાના હોય બધા ખખડાવી લીધા હોય, એક કઈ દ્વાર બાકી ન રાખ્યો હોય ને પછી મા કુળદેવીનો દીવો પેટાવીને કહે કે હવે તો મારી માએ ધાર્યું હશે ઈ થાય. ભાઈ તો પેલા એ ન્યા જ હતી. મા ઉપર છોડો, પ્રભુ ઉપર છોડો, અને જીવનમાં જેદી કોઈ જ સાથ ના આપે ને તેદી મારો વાલીડો તો સાથ આપે જ છે. જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યને લઈ દેવર્ષિ નારદ આવ્યા છે. ઋષિકુમારોને વાત કરે છે. ઋષિકુમારો જોઈ અચરિત થયા. એને પણ નવાઈ લાગી કે નારદજી આવું હોય? તાકે હા, જે છે તમારી નજર સામું છે. આ બે દીકરા છે અને આ માં છે, ગમે એમ થાય આપણે આને સરખા કરવા છે. તેદી પ્રભુની ધૂન લાગી છે. બદ્રિકાશ્રમની અંદર બધા ભગવાનના નામનું કીર્તન કરે છે. કેવા નામથી પ્રભુને બોલાવે છે? શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, 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 ભજમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, બોલો નારાયણ નારાયણ નારાયણ, બોલો નારાયણ નારાયણ નારાયણ. હરિના કીર્તન ગવાય છે, પ્રભુના નામ લેવાય છે, ભક્તિની તાળી પડે, હરિનું સ્મરણ થાય. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, નારાયણ નારાયણ નારાયણ, હરિ નારાયણ નારાયણ નારાયણ. થોડા ભક્તિના પ્રસંગથી, થોડા ભક્તિના ભાવથી જ્ઞાન ભક્તિ વૈરાગ્ય ઉભા થઈ જાય. ભગવાનના સ્મરણથી થોડી વાર સુધી માં વૃદ્ધ બની જાય, છોકરાઓ યુવાન થઈ જાય, વળી થોડા નામ જપાય તો ફરીથી માં વૃદ્ધ બની જાય, દીકરાઓ યુવાન થઈ જાય. ત્યારે એક માં અરજ કરે છે, પ્રભુ આવું તો કેમ ચાલે?
ત્યારે બદ્રિકા શ્રવણની અંદર રચાણો છે હરિનો સંગ, પ્રભુની આરાધના. જય હો. છેલ્લે સપ્તઋષિ કુમારો આ ભાગવતજીના શ્લોક અર્પણ કરે છે. ભાગવતજીના સ્મરણ માત્રથી જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય મૂર્છામાંથી મુક્ત થયા છે. બોલીએ દ્વારિકાધીશ. મૂર્છામાંથી મુક્ત થઈ ગયા. કેનાર, જોનાર, સાંભળનાર, જેને જોયું હોય તેને એમ લાગે કે ના આમાં કંઈક છે. જેને સાંભળ્યું હોય એને લાગે આમાં કંઈક છે. પણ જેને રસ નથી પીધો, જેને ન રસ જાણ્યો, એને શું ખબર હોય? આ અમૃતના ઓટકાર છે વાલા. આ તો જેને પ્રભુ સામુ પ્રીત કરી હોય, હરિ સામુ ગુણ ગવાણા હોય, એ જ આ વસ્તુ જાણી શકે. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય મૂર્છામાંથી પ્રભુએ મુક્ત કર્યા છે. આ પેલી કથા દેવર્ષિ નારદે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યને કઈ સંભળાવી છે. આના પેલા વક્તા દેવર્ષિ નારદ થયા. આના પેલા શ્રોતા જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય થયા. હરિનામ સતકીર્તન માત્રથી બધા જ મૂર્છામાંથી મુક્ત થયા છે. જ્ઞાન હોય ત્યાં ભક્તિ હોવી જરૂરી છે. ભક્તિ હોય ત્યાં વૈરાગ હોવો જરૂરી છે. આપણે ઘણા માણસ ભગવાનની સેવા પૂજા કરતા હોય, શિવના મંદિરે કળશ ચડાવવા જતા હોય. ઘણા માણસ જે જે દેવની જેના ઉપર શ્રદ્ધા હોય તે પ્રમાણે પોતપોતાના ઈષ્ટ દેવી દેવતાઓને આરાધક કરતા હોય, સ્મરણ કરતા હોય. ઘણા ભગવાનની ભક્તિ કરે છે, એ ભગવાને જાય છે, એ શિવને લોટો ચડાવે છે, એ કપારમાં તિલક કરે છે, શ્રાવણ મહિનામાં ભોળિયાને જગાડે છે. એ જગાડે છે એ આપણાથી સહન નથી થતું. આપણે એમ કહીએ આ તો ભગત થઈ ગયો. આપણાથી ન થાય કઈ વાંધો નહીં, પણ જે કરે છે એને સાથ ના આપો તો એ વાંધો નહીં, પણ કરે છે ને આ વિઘ્ન તો ન નાખો. હવે બહુ ભક્તિમાં ચડ્યા છે, એનું જીવન સુધારે છે, એ ત્યાં જવાનો માર્ગ ચોખ્ખો કરે છે વાલા. ખાલી જમીન આપણી 2-4 વર્ષ પડતર પડી હોય, એને આપણે ખેડવા જાય તો એ બોલીએ કે કદાચ 2-5 રાપુ ભાંગી જાય તો આ સારી થાય. 5 વર્ષ સુધી પડતર પડેલી જમીનને સુધારવા માટે એના ઓજારો જો તૂટી જતા હોય તો આ કાળજામાં ઘણું બરેલું છે વાલા. એને બહાર કાઢતા ઘણી ભક્તિ જોશે, ઘણો પ્રેમ જોશે, ઘણી લાગણી જોશે. સત્કર્મના પોતાના જીવનના અંતકરણ સુધી જે કંઈ પાપ પુણ્ય કર્યા હશે તે પાપ પુણ્યનો ઈ કેળો ચોખ્ખો કરે છે. ઈ કેળો ચોખ્ખો આપણે કરવા ન લાગીએ
તો વાંધો નહીં, પણ ઈ કેળામાં કાંટા કાકરા તો ન મૂકીએ. શેરડી વરાવી સજ કરું હરી ઘરે આવો ને. આ શેરડી એટલે આ મનખો. એક વાર ઈ કેળે બધે જવાનું છે. ઈ કેળે ચાલજો, ભગવત પ્રથા કરજો, ભગવતના કાર્ય કરજો. જ્યાં સારા કામ થતા હોય ત્યાં ભાગીદારી બનજો. તો આજના દિવસે જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યને ભાગવત કથા દ્વારા મૂર્છામાંથી એટલે સુતેલામાંથી ભગવાને જગાડ્યા છે. જાગૃત થયા પછી ભાગવતજીના મહાત્મ્યની અંદર આ પ્રસંગ શરૂ કરતા પહેલા તુંગભદ્રા નામે એક સુંદર મજાનું નગર હોય છે. તુંગભદ્રા નગરની અંદર એક પવિત્ર આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે છે. બ્રાહ્મણ છે એ રાજમાં માનીતો બ્રાહ્મણ છે. રાજ્યની અંદર કંઈ પણ નવીન કરવાનું હોય, રાજ્યની અંદર કોઈ ધાર્મિક માર્ગ લેવાના હોય, રાજ્યનું કંઈ પૂછવાનું હોય, તેનો જવાબ દેનારો વિદ્વાન બ્રાહ્મણ છે. બ્રાહ્મણના લગ્ન ધંધુલી નામની કન્યાની હારે થાય છે. લગ્નનો ઘણો બધો સમય નીકળે છે. બ્રાહ્મણને આંગણે ન તો પુત્ર જન્મે ન તો પુત્રી જન્મે. જીવનમાં ઘરનો માણસ જો સારા ઘરની દીકરી હોય ને તો એની યારે જિંદગી કાઢવી બહુ સહેલી હોય. ક્રૂર સ્વભાવની, ચંચલ મનની નાડી ભૂટકી એને વાલા, તો એ દિવસો કાઢવા એ બહુ કઠિન હોય છે. વાત કરું તો કોને? એક સમયે બ્રાહ્મણના આંખમાં આંસુની ધારાઓ પડે છે. જીવનમાં દુઃખ તો ઘણી પ્રકારના હોય, પણ જેને આંગણે સંતાન ન હોય ને એને દિવસો કાઢવા બહુ કઠિન હોય છે. એમાં પુરુષને તો પુરુષાર્થમાં દિવસ નીકળી જાય, પણ મા બેન દીકરીને દિવસો કાઢવાને એ બહુ કઠિન હોય છે. આજે માના ધામની અંદર બેસીને કહું છું, જેને આંગણે શેર માટીની ખોટ હોય ને એ બેનને એમ ન પૂછજો કે હવે તારે શું છે. એનો પ્રસંગ બગડી જાય, એનો દિવસ બગડી જાય. વધારે બહેનો ભેગા થાય ત્યારે આવું વધારે પૂછવામાં આવે કે હવે તારે શું છે. આજે ભાગવતની સામુ બેસી માં રાજલ વેજલ ધામની અંદર બેસી અને કહું છું, પારકા ઘરની દીકરીને હસાવી ન શકો તો વાંધો નહીં વાલા, પણ પારકા પેટના કોઈ દી કાળજા ન બહાર છો. પારકા ઘરની દીકરીને કોઈ દી રડાવજો. ધના કીધું છે ને, નારી પુત્ર વિના નરો ધન વિના, જ્ઞાનમ વિના પંડિતો તેજો વિના નિર્મળી.
જે વસ્તુ એના હાથમાં નથી, જે વસ્તુ કોઈના કયામાં નથી, જે વસ્તુ આપવાથી મળતી નથી, ઈ કહે અને એનો જીવ ભરે એ અયોગ્ય વર્તન કહેવાય. આપણે બોલીએ ને બધા, શેર માટીની ખોટ. દીકરાનો જન્મ થાય, આ દેહની અંદર 72% લોહી છે, એમાંથી 70% લોહી તો માનું હોય છે. વિચારજો, દીકરીના શરીરની અંદર બાપનું 70% લોહી હોય છે. નારી પુત્ર વિના, નરો ધન વિના, જ્ઞાનમ વિના, પંડિતો તેજુ વિના નિર્મણી. આ મારા અંતરની વાત કહું તો કોને કહું? બહુ મૌન રહ્યા, બહુ મૌન રહ્યા. છેલ્લે પોતાની પત્નીને વાત કરે છે કે તને આપણા જીવનમાં કઈ દુઃખ છે એ ખબર છે? ધંધુલી ના પાડે છે, મને ખબર નથી. આપણે આ પારણા પ્રભુએ નથી બાંધ્યા. ક્રૂર સ્વભાવની નારી એમ બોલે છે, એ તો ચાલ્યા કરે, એમાં શું હોય? એક જ રથના બે પૈણા હોય, એ સરખા પૈણા હોય ને તો એ સંગ તમારે જ્યાં પહોંચાડવો હોય ત્યાં પહોંચી જાય. એક પૈણું બીજું ને બીજું પૈણું બીજું હોય ને વાલા, તો એ સંગ તમારો કોઈ દી દ્વારિકા ન પહોંચે. આ જગતની અંદર એક તો સીતામાં દશરથ રાજા સામુ હાથ જોડીને બોલ્યા હતા, માવતર સૂર્ય સામો દીવો પેટાવો ને એ તો મોટી વાત છે. હું કદાચ મારો દીવો પેટાવું તો એ દીવાનો પ્રકાશ ન પડે, પણ જેનો ધણી 14 વર્ષના વનવાસમાં જાતો હોય અને એની ધર્મ પત્ની હું અયોધ્યામાં બેસું ને તો મારી માનું જાવણ મને લાજી જાય. મારા ધણીના દુઃખમાં હું દુઃખી છું, મારા ધણીના સુખમાં હું સુખી છું. પણ ધંધુલીએ તો કીધું એવું કઈ હોય નહીં. આત્મદેવ બ્રાહ્મણ વિચાર કરે છે, માતૃત્વ આમાં મમતા જ નથી તો આને શું હોય? ફૂટેલા ગળામાં ગમે એટલા પાણી સિંચાઈ કરીએ, એમાં ગમે એટલા પાણી ભરીએ તો એમાં શું થાય? આ ફૂટેલો ઘડો છે, આને ઓલી સોનાની જાર પાણીમાં નાખવા જેવી વાત છે. પછી એની પત્નીને છેલ્લો શબ્દ કીધો કે આવી અધોગતિની જિંદગી જીવવી એના કરતા તો મરી જવું સારું નહીં. તો પત્નીએ કીધું એમાંય કઈ વાંધો નહીં. છેલ્લો શબ્દ બોલાણો, છતાં પત્નીનો સાથ નથી મળતો. પોતાના પત્ની આવું વર્તન કરે છે, એનાથી આત્મદેવ બ્રાહ્મણને દુઃખ ન થયું કે એનો તો સ્વભાવ એવો છે, કઈ વાંધો નહીં. બરાબર વહેલી સવારે બ્રાહ્મણ પોતાના દ્વારેથી બહાર નીકળે છે. અખંડ સૌભાગ્યવતી નારીઓ, બેનો, દીકરીઓ આ બ્રાહ્મણને જોઈ અને લાજ કાઢે છે. સાચો હીરો મારા ને તમારા પગમાં આવે ને કદાચ કચરાઈ જાય
તો હીરાને દુઃખ ન થાય. એ જ હીરા ઉપર કદાચ ઝવેરી પગ મૂકે ને તો એને દુઃખ થાય કે ઓલા તો ઓળખતા નથી વાલા. જે ઓળખે છે, જે જાણે છે હીરાની ઝવેરાતની કિંમત, તેને પગ અડાડે તો એને એનું દુઃખ હોય છે. અમુક લાયક બહેનો, સંસ્કારી કુળની દીકરીઓ જ્યારે બ્રાહ્મણ સામો લાજ કાઢે ને ત્યારે બ્રાહ્મણનો આત્મા રડે છે. પણ સ્વષ્ટ વક્તા સુખી ભવે. સાચું કેવું ઈ જીવનમાં બહુ જરૂરી હોય. અને ભગવાને કીધું છે ને, કડવી ઔષધિ તો કા તો માવડી પાય. પેલા ચાખે ને પછી ચખાડે કે આ કેવી કડવી છે. ઈ એક તો માં હોય અને બીજી કડવી ઔષધિ પાય ને ઈ કોક તમારો હોય તો જ પાય. નકર રસના ઘુમડા તો બધાઓ મારે છે, પણ કડવી ઔષધિ તો પોતાના જ પાય છે. એક બેને આત્મદેવ બ્રાહ્મણને કીધું છે, ભૂદેવ દુઃખ ન લગાડજો, પણ અમે તમારાથી લાજ કાઢી એનું કારણ એ છે કે વાંજિયા માણસનું મોઢું જોવું એ ગુનો ગણાય. એ જ સમયે હાથમાં રહેલા નીચે પડી ગયા પાત્ર. અપમાનની જિંદગી જીવવીને એના કરતા તો મરી જાઉં સર. કીધું છે ને, કોઈ સમજુ માણસે આવ નહીં આદર નહીં નહીં નેનો માં ને ઓ ઘર કભી ન જાય સખી જહાં કંચન વર્ષે મેં. જ્યાં આવ ન હોય, જ્યાં આદર ન હોય, જ્યાં પ્રેમ ન હોય, જ્યાં લાગણી ન હોય, જ્યાં મમતાનું બિંદુ ન હોય, એ તો ઝેર છે, ત્યાં ન જવાય. વેલી સવારે પોતાના ઘરે પાછા આવે, પોતાની પત્ની ધંધુલીને કહે છે, જોઈ લે તારા સ્વામીનાથનું છેલ્લું મોઢું. સ્નાન કરી પોતાની પત્નીને મળી. આમ તો અખંડ સૌભાગ્યવતી નારીને હાથમાંથી ચૂડલો ઉતારવો હોય ને, એ મથલ તો 2, 5 કે 10 બંગડીઓ બેને પહેરી હોય, હાથમાં લઈએ તો એનો કોઈ વજન ન હોય, પણ એના જીવનમાં એનો બહુ વજન હોય છે, અનમોલ હોય છે. પણ ધંધુલીને તો એ ભાર લાગતો હતો. પોતાના ઘરના માણસને મળી આત્મદેવ નામનો બ્રાહ્મણ જંગલની અંદર આત્મહત્યા કરવા નીકળે છે. ત્યાં ગયા, એક વાવનો કિનારો જોયો. કીધું કે આમાં જ મારો જીવ આપી દઉં. ઘણો બધું વિચારે છે, જાણે છે કે એક વાર આત્મહત્યા કરવાથી 7 જન્મ સુધી અધૂરી જિંદગી મળે છે. જાણકાર માણસ ભૂલ કરે ને એ બહુ અઘરું હોય છે. જેને ખબર ન હોય એ તો ભૂલ કરતા હોય, પણ જે જાણે છે, જેને ખબર છે. ગીતામાં ભગવાને અર્જુનને કીધું ને, અર્જુન થોડી વારનો ક્રોધ છે ને મનુષ્યને આખી જિંદગીની બરબાદી કરી નાખે છે. 5 મિનિટનો ક્રોધ જીવીએ ને ત્યાં સુધી અફસોસ કરાવે કે આ ક્રોધમાં થયું, આ ક્રોધમાં થયું. પણ આત્મદેવ બ્રાહ્મણ તો જાણે છે ક્રોધ નથી, એને ખબર છે.
આપણા ઘરની અંદર કોઈ આખો માણસ વટવારો માણસ હોય, ખુલ્લા શબ્દથી કહું છું, આખા માણસનું તમે અપમાન કરો, વટથી જીવતો વટના કટકાનું તમે અપમાન કરો કે એને ભર સભામાં મારી નાખો, એ બે સરખું હોય છે. આપણે તો ખબર હોય ને કે મારો બાપ આખો છે, મારી માં આખી છે, મારો કાકો આખો છે. આખા માણસનું અપમાન કરીએ ને તો એ મરવા જેવું હોય છે. પણ આત્મદેવ બ્રાહ્મણનું અપમાન થયું ને એટલે એને વિચાર આવ્યું કે હું તો જીવતા મરી ગયો. સીતામાએ રામને કીધું હતું ને કે મરેલાને માર્યા, એમાં શું નવાઈ કરી? તમે આવ્યા એ પેલા મેં આને વિંધી નાખ્યા હતા શબ્દના બાણથી, તમે તો ખાલી એના પુત્રાને માર્યો છે. કાળજામાં ઘા લાગ્યો છે, અપમાન થયું. હવે મારો જીવ આમાં દેવો છે. જ્યારે પાણીમાં પડવાની તૈયારી કરે ત્યારે એક સાધુ મહાત્મા એનો હાથ પકડે છે. બુદેવ, આ શું કરું છું? આ ખોટું થાય છે. બાપજી માફ કરજો. ન તો મયરે તરું ના તો જીવે તરું, બે બાજુ મરેલ છું. જીવ તો એ મોવો છું ને મરી જાઉં તો એ મોવો છું. કઈક વાત કરો ને બુદેવ. જ્યાં રસ્તા પૂરા થઈ જાય તેનો રસ્તો તમે મને ના આપી શકો ને? મને ખબર જ છે અહીંયા દ્વારિકા છે, મને ખબર છે અહીંયા ભાટોડિયા છે. જે રસ્તો જે જાણે છે એને ખબર છે. હું જાણું છું મારો રસ્તો પૂરો થયો છે, તો હવે વાત કરવાથી શું થશે? નહીં ભૂદેવ, કંઈક તો કહો. મારે આંગણે શેર માટીની ખોટ છે, સંતાન નથી. સંતાનના વિયોગ માટે આ દેહને મારે અર્પણ કરવો છે. ત્યારે સાધુ મહાત્માએ એની ભાષામાં વાત કરી. ભૂદેવ, છે એ દુખી છે, નથી એ દુખી છે. સાધુની વાત તો એવી હોય ને, છે એને સુખ નથી, નથી એને સુખ નથી. તમે આવો વિચાર ન કરો. ઘણું બધું સમજાવ્યા. અંતે કીધું છે પ્રભુ, આનો કોઈ રસ્તો ન હોય તો તમે તમારા માર્ગે મને મારું કામ કરવા દો. સાધુ મહાત્માએ બ્રાહ્મણને કીધું છે, બ્રાહ્મણ, જે વસ્તુ ભાગ્યમાં ના હોય, જે વિધિના લખેલા લલાટમાં ના હોય, એ મેળવીએ તો એમાં દુઃખ બહુ છે. તારા એક જન્મમાં નહીં પણ તારા 7 જન્મ સુધી ભાગ્યમાં સંતાનનો યોગ નથી. આહા, એક ભવ મારાથી અડધો નીકળ્યો છે પ્રભુ. 7 ભવ કાઢવા એ તો બહુ અઘરા છે. છેલ્લે સંત મહાત્માએ આત્મદેવ બ્રાહ્મણને કીધું છે, બ્રાહ્મણ, સામે આંબાનું ઝાડ છે. એ આંબાના ઝાડમાં એક ફળ છે. એ ફળને તમે લઈ જાઓ, તમારી પત્નીને ખવડાવજો. દીનો નાથ તમારે ત્યાં દીકરો આપશે, દીનો નાથ તમારે ત્યાં દીકરો આપશે. દીકરો એવો શબ્દ સાંભળો ને તો હરખના આંસુ આવી ગયા છે, આનંદના આંસુ આવી ગયા છે. પ્રભુ, મારે ત્યાં પારણા. હા ભાઈ,
લાયક સમય આ ફળ તમારા પત્નીને આપજો. હસતે મોઢે ફળ લઈ બ્રાહ્મણ ઘરે આવે છે. હસતે મોઢે પોતાની પત્ની ધંધુલીને કહે છે, દીનાનાથની દયાથી આપણે ત્યાં દીકરાનો જન્મ થશે. આ ફળ મને મળ્યું છે, આ ફળને તમારે ગ્રહણ કરવાનું છે. જે દિવસે બ્રાહ્મણને ફળ મળે છે તે સમયે ધંધુલીની બેન ત્યાં આટો દેવા આવે છે. હસતે મોઢે ફળ તો લીધું છે. બેનો બેનો વાત કરે છે. પ્રસૂતિની પીડા બહુ અઘરી હોય છે. એક હારે 100 વીછી કઈડે એની વેદના હોય એટલી વેદના બાળકના જન્મ સમયે માને પડે છે. એક વાત કરું બેન, બોલો. મારા પેટમાં રહેલું બાળક હું તને એમને માપવા રાજી છું. પેટમાં રહેલા બાળકનો સોદો બહેનોએ પૈસાથી કર્યો છે. તારે મને હીરા જવેરાત આપવાના અને મારા પેટમાં રહેલું બાળક હું તને એમને આપી દઈશ. કલ્પના કરીએ, વિચારવા જેવી વાત છે. પૈસામાં ધનમાં એટલા મોહિત ન થાજો કે પોતાનું લોહી પોતે ભૂલી ન જાજો. મહેનત કરજો, દિવસ રાત સંઘર્ષ કરજો. કદાચ ઘરની અંદર ન હોય ને તો છાશ ને રોટલો ખાઈને દી કાઢી નાખજો, પણ વાલા પૈસાની માટે હું કોણ છું એ ભૂલી ન જાજો. હું કેનો દીકરો છું, મારા ખોડિયામાં કેનું લોહી છે એ ન ભૂલજો. પેટમાં રહેલા બાળકને માએ વેચી નાખ્યું છે. બરાબર રાત્રિના 12 વાગ્યાના સમયે તો આ ફળનું શું કરવું હવે? આનું કઈ કરાય નહીં. આપણે આંગણે ઓલી પેલી ગાય બાંધી છે, એ ગાયને આ ફળ આપી દે. પોતાના ભાગ્યનું ફળ એક ગાયને દેવા માટે જાય છે. એટલે આપણે કહીએ, લક્ષ્મી જ્યારે ચાંદલો કરવા આવે ને વાલા તો મોઢું ધોવા ન જવાય. જીવનના અમુક યોગ, જીવનના અમુક નક્ષત્ર, જીવનના અમુક ચોઘડિયા એવા છે કે ત્યારે કંઈ જ ન વિચારાય. આજે દાખલા તરીકે માં રાજલ વેજલ અને આંગણે આવ્યો છે અવસર, આજે આવ્યો છે માનો પ્રસંગ. આ સમય, આ ચોઘડિયું ના આવે વારે વારે, આ સમય નહીં આવે વારે વારે. ઉજવી લેજો માનો પ્રસંગ, ઉજવી લેજો માનું કાર્ય. રાતે 12 વાગે ધંધોલી કન્યાએ ખીલે બાંધેલી ગાયને આ ફળ આપ્યું છે. ગાય તો ફળ ખાય છે, એને તો કઈ ખ્યાલ નથી. કોઈ ઉપર જિંદગીમાં વિશ્વાસઘાત નહીં કરવાનો. કદાચ ક્રોધ આવે તો તમે માણસને એક ઠપાટ મારો તો એ ઠપાટનો ઘા 5 મિનિટમાં ભૂલાઈ જાય. પણ માણસને શબ્દ મારે ને એ જિંદગીમાં ન ભૂલાય.
આપણા બોલવાથી કોઈનું કાળજું બરે, આપણા બોલવાથી કોઈનો જીવ બરે, આપણા બોલવાથી કોઈના આંખમાં આંસુડા પડે ને એનું અંતર એમ બોલી જાય કે જા ભગવાન તારું કોઈ દી ભલું ન કરે, તો એને શ્રાપ કહેવાય છે. શબ્દથી શબ્દનું જ્ઞાન રાખજો. આપણે બોલવાથી કોઈને હસાવી ન શકીએ તો વાંધો નહીં, પણ કોઈ દિવસ કોઈના કાળજા ન બારજો, કોઈ દિવસ કોઈના જીવ ન બારજો, કોઈ દિવસ કોઈના આંસુડા ન પડાવજો. આત્મદેવ બ્રાહ્મણને પોતાની પત્ની ઉપર ભરોસો, વિશ્વાસ કે આ ફળ મારા પત્નીએ ધારણ કર્યું છે. ફળ ખાધા, થોડો સમય થયો, સારો સમય આવી ગયો હોય એવા ઢોંગ કરે છે. વિશ્વાસઘાત છે. કોઈ ને આંગણે દીકરીનો પ્રસંગ હોય કે દીકરાના લગ્ન હોય કે મા બાપની કરિયા હોય, તે દિવસે આપણે ભરોસો આપ્યો હોય ભર સભામાં કે ભાઈ તું મૂંઝાજે નહીં, અમે તારા ભેગા છે, અમે તારા ભેગા છે. એ દીકરીના જમણા હાથમાં મીંઢોર બંધાઈ જાય કે મા બાપના ગળહાની તૈયારી થઈ જાય ને પછી ને આપણે ઊંચા હાથ કરીએ કે મારાથી કંઈ થાય એમ નથી. હાથી ના બોલી, કોઈ દિવસ સમય ઉપર પ્રહાર ન કરવો જોઈએ, સમયે વિશ્વાસઘાત કરવો ને. આપણા વિશ્વાસે કોઈ ઉભો હોય એનો વિશ્વાસ ન તોડજો. આપણે ભરોસે કોઈ ઉભો હોય એનો કદાપી વિશ્વાસ ન તોડજો. બ્રાહ્મણને પોતાની પત્ની ઉપર ભરોસો હતો કે ક્રૂર સ્વભાવ છે, કુલક્ષણ છે, પણ એટલે સુધી તો ન હોય ને. થોડા સમયની અંદર બેનને આ દીકરાનો જન્મ થાય છે.